સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત કેમ્પમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ હાજરી આપી હતી। સુરત પોલીસના તમામ પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। તારીખ 19 થી લઈ 21 સુધી કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। પોલીસ કર્મચારીઓ સતત દોડતા રહે છે તો તેઓએ 6 મહિને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે। दर वर्षे पुलिस वेलफेर प्रवृत्तिના ભાગરૂપે અમારા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારો જો ક્લર્કલ સ્ટાફ છે એના મેડિકલ ચકાસણી કરવાના હોય છે। એના ભાગરૂપે જો અત્યારે આજથી 3 દિવસ માટે પોલીસ અમારા જવાનો અને સિવિલિયન સ્ટાફના બીપી, ડાયાબિટીક, આઈસાઇટ, ઈસીજી વગેરે જો ચેકિંગના કામગીરી અહીંયા સેન્ટર પર આવી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવી રહ્યા છે। 6,500 જેટલા અમારા જો પોલીસના મહેકમ છે શહેરના, અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરને ખૂબ સારી રીતે સેવા કરી શકીશ। અને આ જ હિસાબથી અમે લોકો જ્યારે ટેસ્ટિંગ કરીએ છીએ એમાં અમુક ચીજો ખબર પડે છે આપણા સ્વાસ્થ્ય બારેમાં, તો સમયસર અમે એના ઇલાજ કરાવી જેથી અમે પોતાના પરિવારને બી સાચવી શકીએ અને સારી રીતે ફરજ બજાવી શકીએ। આ આશયથી અમારે જો અત્યારે 3 દિવસનો કાર્યક્રમ ચાલુ છે। અત્યારે જો કુલ ટોટલ અમારો ટાર્ગેટ 6,500 છે, જે સિવિલ હોસ્પિટલમાં બી ઘણા બધા લોકોના થઈ ગયા છે, ઘણા બધા લોકોને અહીંયા થઈ રહ્યા છે અને આવનાર દિવસો અમે 6,500 લોકોને પૂરા કમ્પ્લીટ કરી લઈશું।